નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી આવ્યો છું તમારા માટે એક સરસ જાણકારી લઈને કે જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે એક નહીં એક ડઝન બીમારીઓનો ભોગ બની શકો છો. અને શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટેનો એક રામબાણ ઇલાજ છે, એ છે ખાવાનો ચૂનો. ખાવાના ચૂનાના અઢળક ફાયદાઓ છે આયુર્વેદિકની દ્રષ્ટિએ, એવું રાજીવ દીક્ષિત સાહેબે જણાવેલ છે. એમાંના અમુક ફાયદાઓ તમને હું જણાવું છું કે જો નાના બાળકની હાઇટ વધતી નહીં હોય તો એ લોકોને ઘઉંના દાણા જેટલો ચૂનો જો આપવામાં આવે તો એમની હાઇટ વ્યવસ્થિત વિકાસ થશે. જે લોકોની મંદ બુદ્ધિ હોય, મગજનો વિકાસ થયો નહીં હોય, એ લોકોને પણ જો ચૂનો ખવડાવવામાં આવે તો એ લોકોના મગજનો વિકાસ થાય છે. પછી ગર્ભવતી સ્ત્રી પણ જો ઘઉંના દાણા જેટલા ચૂનાનું સેવન કરે તો એનું બાળક સુરક્ષિત રહે છે અને ગર્ભપાત થતો નથી. જે લોકોને 50 વર્ષથી વધારે સ્ત્રીઓની ઉંમર છે, માસિક ચક્ર બંધ થઈ ગયું છે, એ લોકો પણ ઘઉંના દાણા જેટલા ચૂનાનું સેવન કરે તો ગંભીર બીમારીઓથી બચી શકે છે. સૌથી મોટો ફાયદો કે જો હાડકાં ભાંગી ગયા હોય, કેલ્શિયમની ઉણપ હોય તો એમાં ખાવાનો ચૂનો ખાવામાં આવે તો એ હાડકાં ફરીથી જોડાઈ જાય છે. કમરનો દુખાવો હોય કે પછી એડી દુખતી હોય, એડીમાં સોજો હોય, તો એવી પરિસ્થિતિમાં તમે ખાવાનો ચૂનો રેગ્યુલર ખાશો તો તમારો એડીનો દુખાવો ચાલ્યો જશે, કમરનો દુખાવો ચાલ્યો જશે. શરીરમાં રહેલી લોહીની ઉણપને ઘટાડવામાં ચૂનો બેસ્ટ ઇલાજ છે. આ ચૂનો તમે કઈ રીતે ખાઈ શકો છો? તો આ ચૂનાને તમે શેરડીના રસમાં કે સંતરાના રસમાં કે ફરી દાડમના રસમાં તમે એક ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરીને દરરોજ એનું સેવન કરવામાં આવે તો તમે આ હાડકાને શરીરને લગતી અમુક બીમારીઓનું નિવારણ લાવી શકો છો. મણકામાં રહેલા ગેપને ચૂનો જ ભરી શકે છે. તો મિત્રો, પ્લીઝ તમે નિયમિત ચૂનાનું સેવન કરવાનું રાખો અને આ વિડીયોને બને એટલો શેર કરો જેથી લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આભાર.